મિત્રો, આજે આપણે કોરોના મહામારી જે વૈશ્વિક મહામારી છે તેમનો સામનો કરી રહ્યા છે અને આજના રોજ આપણે જોઈએ તો ભારતની અંદર 4 લાખથી પણ વધારે કેસો આવી રહ્યા છે. આપણી પરીક્ષાઓ જે છે એ પણ મોકૂફ રાખવામાં આવી છે. તો આ સમય ખૂબ જ ગંભીર સમય છે. તો આપણે તેનો ખૂબ જ ગંભીરતાથી સામનો કરવો પડશે. તો એના માટે શું કરી શકાય? તો મિત્રો, આપણે જેમ કહીએ છીએ કે ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે માસ્ક અવશ્ય પહેરવું. સાથે સાથે આપણે જ્યારે કોઈ જરૂરી કામ હોય તો બહાર પણ જવું પડે છે, તો જઈએ તો એ વખતે ઘરે આવીએ તો સેનિટાઈઝ હાથ જે છે હાથ પગ ધોઈ અને સેનિટાઈઝ પણ કરી શકો છો, જેથી આ જે કોરોના મહામારી સંક્રમણ જે છે વાયરસનું સંક્રમણ એ ઘરના અન્ય વ્યક્તિઓને લાગે નહીં. તો મિત્રો, આટલી તકેદારી રાખવી એ આપણી પણ ફરજ છે આપણા કુટુંબ પ્રત્યેની. તો હવે આપણે આજનો ટોપિક છે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વિક આધાર, ડીએનએ જનીન દ્રવ્ય છે તે સાબિત કરતો પ્રયોગ, હર્શી અને ચેઝનો પ્રયોગ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ડીએનએ એ જનીન દ્રવ્ય છે. તો એને સાબિત કરવા માટે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ 1952માં ઘણા બધા પ્રયોગો કર્યા અને એ પ્રયોગો દ્વારા એમને સાબિત કર્યું કે ડીએનએ એ જ આનુવંશિક દ્રવ્ય છે. હવે આ માર્થા અને ચેઝ છે, હર્શી અને ચેઝ છે, એ બંને મોટાભાગે વાયરસ પર કાર્ય કરે. અને આ વાયરસ એવો છે જે બેક્ટેરિયાને જલ્દીથી ચેપ લગાડી દે છે. તો એને આપણે શું કહેવાય છે? બેક્ટેરિયોફેજ કહેવાય છે. તો આ રીતે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજ પર અમને ઘણા બધા પ્રયોગ. હવે આ જે બેક્ટેરિયોફેજ એટલે કે વાયરસ છે એ વાયરસ એનું જે જનીન દ્રવ્ય છે એ ડીએનએ ઇકોલાઈ બેક્ટેરિયા છે એમાં પ્રવેશે છે અને એમાં પ્રવેશીને પોતાનું જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય બેક્ટેરિયા છે એ આ વાયરસના જનીન દ્રવ્યને પોતાનું સમજી લે છે અને તેના દ્વારા અનેક વાયરસ કણોનું નિર્માણ કરે છે. હવે આ જે વાયરસ કણોનું નિર્માણ થાય છે એના માટે આ જે પ્રયોગ, એના પરથી એમ કહી શકાય કે અહીંયા કયું દ્રવ્ય પ્રવેશ્યું છે, એટલે કે પ્રોટીન કયું છે કે ડીએનએ છે. એના માટે જે આપણે કહીએ ને કે વાયરસમાંથી બેક્ટેરિયામાં કયું દ્રવ્ય ગયું છે, તો એના માટે આ હર્શી અને ચેઝે પ્રયોગ કર્યો. તો સૌપ્રથમ હર્શી અને ચેઝ જે છે આપણે જોઈએ કે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજમાં એક પ્રયોગ દરમિયાન રેડિયોએક્ટિવ S35 જે સલ્ફરનો સમસ્થાનિક છે એના દ્વારા પ્રોટીન થી અંકિત કરવામાં આવે, એટલે આપણે કહીએ કે સંવર્ધન માધ્યમની અંદર રાખવામાં આવે. તો આના પરથી આ જે પ્રયોગ જે છે એ પ્રયોગના અંતે આપણે જોવા મળે છે કે જે વાયરસ છે એ વાયરસમાં જે કોષ છે એ કોષની અંદર રેડિયોએક્ટિવ કે S35 જોવા મળ્યું નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટીન જે છે એ પ્રોટીન જનીન દ્રવ્ય હોતું નથી, એટલે કે ડીએનએ છે એમાં સલ્ફર હોતું નથી, એટલે તેમાં રેડિયોએક્ટિવ S35 જોવા મળ્યું નહીં. એવી રીતે બીજા પ્રયોગ દરમિયાન એમને રેડિયોએક્ટિવ P32 જે ફોસ્ફરસનો સમસ્થાનિક છે એને ડીએનએ દ્વારા અંકિત કરવામાં આવ્યો. અંકિત કર્યો પ્રયોગના અંતે ત્યાં આગળ જોવામાં આવ્યું કે જે કોષ છે એ કોષની અંદર P32 રેડિયોએક્ટિવ P32 જોવા મળ્યું, જ્યારે એના નિતારની અંદર જોવા મળ્યું નહીં. એનો મતલબ એ થાય કે ફોસ્ફરસ છે એ ડીએનએ નો દ્રવ્ય છે. એટલા માટે જે ડીએનએ છે, જે કોષ છે એ કોષ રેડિયોએક્ટિવ જોવા મળ્યો, કોષની અંદર રેડિયોએક્ટિવ P32 જોવા મળ્યો, જ્યારે નિતારની અંદર એટલે કે જે કોષરસ હોય છે એની અંદર જોવા મળ્યો નહીં. હવે આ જે પ્રયોગ છે આ પ્રયોગ ઇકોલાઈ બેક્ટેરિયા પર કરવામાં આવ્યો. તો આ જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજને ઇકોલાઈ બેક્ટેરિયા છે એ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવ્યો. આપણે અહીં આકૃતિમાં પણ જોઈએ કે આ જે બેક્ટેરિયોફેજ છે
ઇકોલાઈમાં દાખલ કરવામાં આવ્યા. આ જે બીજા પ્રયોગ છે એ બીજા પ્રયોગની અંદર પણ અહીંયા દાખલ કરવા આપણે બંને પ્રયોગ સાથે જોઈએ છે. હવે જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે આ જે જનીન દ્રવ્ય જે છે બેક્ટેરિયા આ વાયરસના જનીન દ્રવ્યને પોતાનું જનીન દ્રવ્ય સમજી લે છે અને સમજીને એની અંદર પહેલા તો સંક્રમણ થાય છે. એટલે અહીંયા આપણને આપ્યું છે સંક્રમણ. એટલે અહીંયા સંક્રમણ થશે એટલે સંક્રમણ થઈ અહીંયા અન્ય કેટલાક જે વાયરસ કણો જે છે એ નિર્માણ થતા હોય છે. એટલે આપણને અહીંયા જે વાયરસ કણો જે છે એ વાયરસ કણો નિર્માણ થતા બતાવે છે. એટલે આ સંક્રમણ થયું. હવે સંક્રમણ બાદ હવે આ જે સંક્રમણ થયું છે તો સંક્રમણ એટલે કે નવા વાયરસ કણો ઉત્પન્ન થયા છે. તો આપણે તેને અલગ પાડવા માટે બીજા નંબર પરની એક પ્રક્રિયા છે જેને બ્લેન્ડિંગ કહેવાય છે. બ્લેન્ડિંગ. બ્લેન્ડર તમે જોયું હશે તો એની અંદર કેવું એમ બધું વલોવાઈ જતું હોય છે. તો એવી જ રીતે અહીંયા જે આ ઉત્પન્ન થયા છે સંક્રમણ દ્વારા તો એને બ્લેન્ડિંગ કરી દેવામાં આવે છે. અને બ્લેન્ડિંગ કર્યા બાદ એટલે અહીંયા જે ઉત્પન્ન થયેલા જે વાયરસ છે એ વાયરસ કણો એકબીજાથી છૂટા પડશે. એટલે અહીંયા બીજાની અંદર તમે આકૃતિની અંદર વાયરસ કણો એકબીજાથી છૂટા પડેલા તમે જોઈ શકો છો. અલગ પડે છે આમ અહીંયા પણ આપણે આકૃતિમાં વાયરસ કણો જે છે એ એકબીજાથી છૂટા પડેલા બધા સાથે. તો બ્લેન્ડિંગ દ્વારા જે વાયરસ કણો નિર્માણ થયા છે એ ઇકોલાઈ બેક્ટેરિયાથી તેથી અલગ પડી જતા જોઈ શકીએ છીએ. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા કરવામાં આવે છે સેન્ટ્રીફ્યુગેશન. હવે સેન્ટ્રીફ્યુગેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાંથી આ બ્લેન્ડિંગ કર્યા પછી આપણને એક બધા તૂટેલા વાયરસ બધું મિક્સ મળશે છે આગળ. તો એ મિક્સચર જે છે એ મિક્સચરને સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબ આવતી હોય એ ટ્યુબની અંદર નાખવામાં આવે છે અને ત્યાર પછી સેન્ટ્રીફ્યુગેશન વ્હીલ આવે છે. તો એની અંદર મૂકી અને એને ગોળ 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 ફેરવવામાં આવશે અમુક સમય માટે. જેમ કે 20 મિનિટ માટે, 40 મિનિટ માટે, 80 મિનિટ માટે. એમ અહીંયા સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબની અંદર રાખી સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે. તો સેન્ટ્રીફ્યુગેશન કરતા અહીંયા આપણે જોઈશું કે અહીંયા આજે પહેલો જે પ્રયોગ જે છે જેમાં રેડિયોએક્ટિવ S35 લીધો છે તો એમાં કોષમાં રેડિયોએક્ટિવ S35 જોવા મળ્યો નહીં. અને જે નિતાર હતું આપણે સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે બે વસ્તુનું નિર્માણ અલગ પડશે. એક તો ઇકોલાઈ બેક્ટેરિયાના કોષો અલગ પડશે અને સાથે સાથે જે નિતાર જે છે કે નવા જે વાયરસ કણો જે ઉત્પન્ન થયા છે એ નિતાર પણ મળશે. તો નિતારની અંદર S35 જોવા મળ્યું. એટલે એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા જે છે એ S સલ્ફર એ ડીએનએ નો ઘટક નથી, એ પ્રોટીન છે. અને પ્રોટીન છે આપણને કોષમાં રેડિયોએક્ટિવ S35 જોવા મળ્યું નથી એટલે એમ કહી શકીએ કે પ્રોટીન છે એ વાયરસ કણમાંથી બેક્ટેરિયામાં દાખલ થયું નથી. એવી રીતે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એના કોષમાં P32 જે રેડિયોએક્ટિવ P32 જોવા મળ્યું. જ્યારે એના જે નિતાર છે એ નિતારની અંદર આપણને રેડિયોએક્ટિવ P32 જોવા મળ્યું નહીં. એના પરથી આપણે એમ કહી શકીએ કે રેડિયોએક્ટિવ એટલે કે ફોસ્ફરસ છે એ ડીએનએ નો ઘટક છે. એટલે કે જનીન દ્રવ્ય તરીકે અહીંયા ડીએનએ હોવું જોઈએ, પ્રોટીન હોવું જોઈએ નહીં. એટલે એના પરથી એ સાબિત થાય છે. સાથે સાથે જે બેક્ટેરિયાની વાત કરીએ જે રેડિયોએક્ટિવ ડીએનએ માં જે રેડિયોએક્ટિવ ડીએનએ વાળા જે વાયરસ થી સંક્રમિત થયા હતા, રેડિયોએક્ટિવ ડીએનએ જે છે એ વાયરસ થી સંક્રમિત થયા હતા તે રેડિયોએક્ટિવ રહ્યા. ખ્યાલ આવે ને કે એ રેડિયોએક્ટિવ જ રહ્યા. જ્યારે જે દ્રવ્ય વાયરસ થી બેક્ટેરિયામાં પ્રવેશે છે, જે દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશે છે તે ડીએનએ છે. હવે જે એવા વાયરસ થી સંક્રમિત થયા કે જેમાં સલ્ફર હતું, રેડિયોએક્ટિવ પ્રોટીન હતું, તો એ જે છે એ બેક્ટેરિયા રેડિયોએક્ટિવ રહ્યા નહીં. એટલે કે રેડિયોએક્ટિવ જોવા મળતા નથી. અને એના પરથી આપણને સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી, પરંતુ વાયરસમાંથી
આ વાયરસમાંથી બેક્ટેરિયામાં કોણ પ્રવેશ કરે છે? તો કે ડીએનએ પ્રવેશ કરે છે, ફોસ્ફરસ પ્રવેશ કરે છે. અને ફોસ્ફરસ પ્રવેશ કરશે એટલે આપણે કહી શકીએ કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ આવેલું હોય છે, જે સર્વ સ્વીકૃત હતું, એટલે કે બધાએ જ આ સ્વીકાર કર્યું હતું. તો મિત્રો આટલા સુધી આપણે આજનો ટોપિક રાખીએ. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવા જ વિડીયોના નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો બેલ આઇકોન પ્રેસ કરજો.